વહેલી સવારે તો ઉઠવાની બહુ જ આળસ આવે. મન તો નહોતું થતું ઉઠવાનું, તોય ગમે એમ કરીને આપણે ઉઠી તો ગયા. ઉઠીને ડાયરેક્ટ હાથમાં લઈ લીધું બ્રશ અને કોલગેટ અને જલ્દી કરી લીધું બ્રશ. સો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આપણે સવારમાં ઉઠી ગયા, બ્રશ કરીને જતા હતા બસ સ્ટેન્ડે. કેમ કે બસ સ્ટેન્ડે આપણે એટલે જવું છે કે ચોટીલા અમારે જવાનું છે. તો ચોટીલા જવાની ક્યારે બસ છે તે આપણે પૂછવાનું છે. તો આ તો કંઈક વોકિંગ એરિયા જ્યાંથી આપણે જઈ રહ્યા છે, એકદમ મારા ઘરની નજીક જ છે. તો અહીંયાથી બસ સ્ટેન્ડ એકદમ નજીક થાય, તો આપણે શું કામ ફરવા જવું જોઈએ? અંદરથી આપણે જઈ રહ્યા છીએ અને બસ સ્ટેન્ડે જઈને આપણે પૂછીએ કે ભાઈ ચોટીલાની બસ કેટલા વાગ્યાની છે. આપણે આવી ગયા બસ સ્ટેન્ડમાં, હવે પૂછી લઈએ કે બસ કેટલા વાગ્યાની છે. બસ કેટલા વાગ્યાની છે ચોટીલા? એના પછી તો ગાઈસ તમે સાંભળી લીધું હશે, 9:30 અને 10:30 બસ છે. અને જેવા આપણે બસ સ્ટેન્ડમાં આવ્યા તો આવો હતો કંઈક મોર્નિંગનો વ્યૂ. આપણે પાછા જઈએ છીએ ઘરે. 9:30 અને 10:30 બે બસ છે, તો ત્યારે આપણે આવશું બસ સ્ટેન્ડે પાછું. પછી તો આપણે નાઈને બહાર નીકળી ગયા અને આ હતા આપણા કંઈક કપડાં, આ હતી વોચ. તો હવે ફટાફટ આપણે પહેરી લઈએ, કેમ કે 10:30ની બસ છે, તે પહેલાં આપણે બસ સ્ટેન્ડ પહોંચવું પડશે. આપણે હવે તૈયાર થઈને નીકળી ગયા છે બસ સ્ટેન્ડે જવા માટે. હમણાં બસ સ્ટેન્ડે પહોંચીએ પછી બસ આવે એટલે નીકળી જશું ચોટીલા. એવા બસ સ્ટેન્ડની અંદર આવ્યા ને એવી જ અહીંયા બસ ઊભી હતી, તો આ જ બસ છે ચોટીલાની. તો આપણે બસમાં ચડી જઈએ. આપણે બસની અંદર આવી ગયા તો બસ હતી ફૂલ ખાલી એન્ડ આપણે મળી ગઈ છે અહીંયા સીટ. બસ ચાલુ થઈ ગઈ છે અને આપણે લઈ લીધી છે ટિકિટ એન્ડ ટિકિટનું પેમેન્ટ આપણે ઓનલાઈન કરી દીધું છે. તો બસના કંડક્ટર કહે કે કેવી રીતે એડિટિંગ કરો છો, મને શીખવાડો. તો આપણે એને કીધું VN એપ ડાઉનલોડ કરો ને આવી રીતે કંઈક આપણે એને એડિટિંગ શીખવાડી દીધું. અને પછી તો આવી રસ્તામાં આવી કંઈક રિવર જે બહુ જ બ્યુટીફુલ લાગતી હતી. પછી તો આપણે પહોંચી ગયા ગોંડલ બસ સ્ટેન્ડ અને ત્યાં પેસેન્જર વધારે હતા એટલે પેસેન્જર જલ્દી ચડી ગયા અને આપણી બસ ફૂલ. અને પછી તો રસ્તો આવો કંઈક તૂટેલો હતો. કંડક્ટર કે પેલા અમને જવા દો, તો સાઈડ માંડી એટલે ડ્રાઈવરે ભગાડ્યો. અને પછી તો આપણે પહોંચી ગયા રાજકોટ બસ સ્ટેન્ડમાં અને ત્યાંથી પણ આપણે પાછા નીકળી ગયા. અને પછી તો છેલ્લો સ્ટોપ હતો ચોટીલાનો એટલે આપણે બસમાંથી ઉતરી ગયા ને આવી કંઈક ત્યારની ટ્રાફિક હતી. આપણે અહીંયા તો પહોંચી ગયા છે ચોટીલા, બટ હવે આપણે ઉપર પગથિયા ચડીને ઉપર જવાનું નથી, બીકોઝ ત્યાં વધારે ટાઈમ લાગી જશે અને આપણી પાસે ટાઈમ લિમિટેડ છે. બટ આ જે નીચેનું મંદિર છે આપણે અહીંયા જ આપણે દર્શન કરી લઈએ. એન્ડ જો ત્યાં ફોટો પાડવા દેતા હશે તો હું તમને દર્શન કરાવીશ. આપણે મંદિરમાં આવી ગયા છે. માતાજી માટે શ્રીફળ ને પ્રસાદી ને બધી વસ્તુ લઈ લીધી છે. અહીંયા છે આપણે માતાજીનું મંદિર, આપણે દર્શન કરી લઈએ. તો આપણે દર્શન તો કરી લીધા છે પણ પાછા આવી ગયા છે ચોટીલા બસ સ્ટેન્ડમાં ને આવું છે કે ચોટીલાનું બસ સ્ટેન્ડ. અને પછી તો પાછા આપણે બસમાં બેસી ગયા ધોરાજી આવવા માટે. સો ગાઈઝ આપણે બસમાંથી તો નીચે ઉતરી ગયા છે એન્ડ હવે આપણે જઈએ છીએ ઘર તરફ. તો અહીંયા આપણે આપણો વ્લોગ એન્ડ કરીએ. તો તમને કેવો લાગ્યો આપણો વ્લોગ જરીક કમેન્ટ કરીને મને બતાવજો. એન્ડ હા ગાઈઝ, આવા જ વિડીયો જોવા માટે અને ફોલો કરો, લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને જો ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોતા હોય તો ફોલો કરો. થેન્ક યુ ગાઈઝ, બાય બાય.